અનંત કલ્યાણના કરનારા ચરમ તીર્થપતિ દેવાદિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર સુધર્મા સ્વામીજી મહારાજ જય વિરાય સૂત્ર દ્વારા પ્રભુની પાસે કેટલી પ્રાર્થના કરવાની, કેવી પ્રાર્થના કરવાની, કઈ મુદ્રામાં પ્રાર્થના કરવાની એની બહુ સરસ રજૂઆત કરે છે. એક વાત પહેલા એ સમજી લેજો, અનંત પુણ્યનો ઉદય થયો અને અનંત કાળ પસાર થયો ત્યારે તમને પ્રભુ મળ્યા અને પ્રભુને પ્રાર્થના કરવાનું સૌભાગ્ય મળ્યું. તમે એમ નહીં માનતા કે જ્યારે જોઈએ ત્યારે આપણને આ સૂત્ર અવેલેબલ છે. ભૂતકાળની અંદર, અનંત ભૂતકાળની અંદર આપણે પ્રાર્થના નથી કરી, ભિખારી બનીને યાચનાઓ કરી. આ પેલો ભાવ મળ્યો છે અનંત કાળમાં કે જેની અંદર તમે પ્રભુના મંદિરમાં જઈ પ્રભુની પાસે પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થનાનો મીનિંગ શું છે? પ્રકૃષ્ટ. પ્ર ઇઝ ઇક્વલ ટુ પ્રકૃષ્ટ. અર્થના એટલે કે માગણી કરે. તમે જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે બોલો છો એ પ્રાર્થના ન કહેવાય, એને શું કહેવાય? સ્તવના કહેવાય. જેમાં પ્રભુના ગુણોનું વર્ણન હોય એને સ્તવના કહેવાય. જેમાં પ્રભુ પાસે ગુણોની માગણી હોય એને શું કહેવાય? પ્રાર્થના. સ્તવના પણ આવડવી જોઈએ, પ્રાર્થના પણ આવડવી જોઈએ. ક્યારેક સ્તવના આવડે છે, પ્રાર્થના નથી આવડતી. યાચક થઈને માગી રહ્યો છું, બોલો છો ને, હે વિતરાગી તારી. આ પ્રાર્થના છે. ભગવાન દુનિયાનો ભિખારી જેમ ઘરની અંદર માગણી કરે એમ આજે ભિખારી બનીને તારી પાસે આવે, યાચક થઈને. પણ હું યાચના કરવા નથી આવ્યો, પ્રાર્થના કરવાનો. હૃદયના ઊંડાણથી જે થાય એને શું કહેવાય? પ્રાર્થના. પેલા અહીં બેઠેલા ભાગશાળીઓને મારે પૂછવું છે, 5 સ્તુતિ આવડે દેરાસરમાં? ફ્લુઅન્ટ 5 સ્તુતિ. જો એકદમ ન્યુ કમર છે એ લોકોને પૂછું દેરાસરમાં જાઓ પછી શું બોલો? મુંબઈમાં એક જણે પૂછ્યું મને કે નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ. મેં ભાઈ નૌકાર ક્યારે સંભળાવે? ખબર નૌકાર ક્યારે સંભળાવાય? દીપકભાઈ એન્ડ ટાઈમ આવ્યો, મેં કીધું ભગવાનને તું નૌકાર સંભળાવવા બેઠો, સમાધિ આપવા બેઠો? ભગવાન તો મોક્ષમાં પહોંચી ગયા, એને નૌકાર શું સંભળાવે છે? 5 સ્તુતિના આપણા ઠેકાણા નથી. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે, જેના ગુણોના સિંધુના, એ 3 ભુવનના નાથ મારી, એ દેવ તારા દિલમાં શું બાળકો મા બાપ પાસે મેદાન તો છે પ્રતિમા. આપણે નાના હતા પાઠશાળામાં બધી સ્તુતિ, મોટા થયા બોલવાનું કામ કર્યું. 5 સ્તવના નથી આવડતી, 5 સ્તુતિ ડેઈલી દેરાસરમાં ગયા પછી બોલો. જય વિરાયના માધ્યમે પ્રાર્થના કરો છો, સ્તવનાના ઠેકાણા નથી. એટલી અદ્ભુત સ્તુતિઓ તો અત્યારે રચાય છે. યુ કાન્ટ બિલીવ. તમે બોલો અને તમારા હૃદયના તાર પરમાત્માની સાથે જોડાઈ જાય એવી અદ્ભુત સ્તુતિઓ છે. મેં તમને કીધું હતું કુમારપાળ મહારાજાએ 32 શ્લોકની સ્તુતિ રચી. શાસન સમ્રાટ નેમિસુરી સમુદાયના અમૃતસુરી મહારાજે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા. ધનપાલ કવિ ધનપાલે 50 ગાથા રચી, જેમાંની એક તમે સ્તોત્રમાં બોલો છો, તે ધનના જેહિમ દિઠોસી. અને એનું અમારા મહાત્મા ડીસાની અંદર જેવો ડીસાના હશે એમને ખબર હશે, ધુરંધર વિજયજી મહારાજ, એને એનું આખું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું. ત્યારે તમોને જે મળે જોયા હશે તે. અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ કહેતા દેરાસરમાં ગયા પછી 108 સ્તુતિ 3 કલાકની અંદર જો તમે બોલ્યો તો તમને ખાવા પીવા સાથે અઠમનો લાભ છે. ખાઈ પીને અઠમનો લાભ પરમાત્માના મંદિરમાં ગયા પછી 3 કલાક અલગ અલગ સ્તુતિ. હરિયંત વંદનાવલી આવડે કે ના આવડે? એક લાઈન આવડે,
એવા પ્રભુ હરિહંતને બસ વાર્તા પૂરી. આવી 3-4 સ્તુતિઓનું કલેક્શન કરીને 108 સ્તુતિ જો પ્રભુની સામે ગાવ, તમને ખબર છે આ જેણે રચના કરી એ પણ તમારા જેવો શ્રાવક હતો.